મિત્રો, આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ જે ઈ-ગ્રામ યોજનામાં ચાલુ કરવામાં આવ્યું છે, તેની કેમ બનાવવું અને લોગિન કેમ કરવું તે માહિતી શેર કરું છું. તો જોઈએ આપણે કઈ રીતના તેનું લોગિન કરવું. હું અત્યારે મારા મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરવા માટે મારા મોબાઈલમાં યુઝ કરું છું. તો ધ્યાન દઈને સાંભળજો. આપણે એડ્રેસ બારમાં વેબસાઇટ નાખવાની છે BIAS.PMJAY. આ વેબસાઇટ નાખી અને મોબાઈલમાં ડેસ્કટોપ વર્ઝન ઉપર કરી લઉં છું. અહીં ડાયરેક્ટ લોગિન પેજ ખુલી જશે, જ્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો થશે, જે રજિસ્ટર હોય તે મોબાઈલ નંબર કે જે ઈ-ગ્રામ પોર્ટલ ઉપર આપેલો હોય. ત્યારબાદ અહીં કેપ્ચા કોડ જે આપેલો છે તે કેપ્ચા કોડ નાખવાનો છે. ત્યારબાદ જનરેટ OTP ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જનરેટ OTP ઉપર ક્લિક કરશો એટલે જો તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થયેલું હશે તો વન ટાઈમ પાસવર્ડ હેઝ બીન સેન્ટ ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઓર ઈમેલ આઈડી. તો મારો OTP આવી ગયો છે, જે હું એન્ટર કરું છું, 51152223. ત્યારબાદ ક્લિક બાય વેરીફાઈ OTP એની ઉપર રાઈટ કરવાનું અને વેરીફાઈ OTP બટન ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, મારું લોગિન થઈ ગયું છે. અહીં મારું નામ આવે છે, ગ્રામ પંચાયત આવે છે, મારું ઈમેલ આઈડી, સ્ટેટ, લાસ્ટ લોગિન ટાઈમ અને અહીં જે મેનુ આપવામાં આવેલા છે, હોમ બટન આપેલું છે, સર્ચ બેનિફિશરી આપેલું છે, એપ્રુવડ બેનિફિશરી, પેન્ડિંગ બેનિફિશરી, રેજેક્ટ બેનિફિશરી અને લોગ આઉટ. પહેલું સર્ચ બેનિફિશરી ઉપર હું જાઉં છું. અહીંયા સ્ટેટ સિલેક્ટેડ જ આવશે. ચેન્જ સ્ટેટ ક્યારેય ક્લિક નહીં કરવાનું. આપણે ફક્ત ગુજરાતના જ વ્યક્તિઓનું બનાવવાનું હોય. ગુજરાત બહાર ઘણા સ્ટેટમાં આયુષ્યમાન ભારત બેન્ડ કરેલું છે, એટલે કે સ્ટેટ ગવર્મેન્ટે મનાઈ કરેલું છે. જો તેનું કાર્ડ બનાવશો તો તમારી ઉપર સજાપત્ર ગુનો પણ થશે. તો અહીંથી સર્ચ પેરામીટર કરવાનું. સર્ચ પેરામીટર હંમેશા માટે HSID કરવાનું, જેના કારણે તમને ફેમિલી મેમ્બર ગોતવા સરળ બની જશે. હવે અત્યારે મારી પાસે કોઈ SSID નથી, પણ તમને SSID ક્યાં લખેલા હોય તે બતાવું છું. SSID મિત્રો, જે ગ્રાહકને લેટર આવે છે, જે આશા વર્કર દ્વારા આપવામાં આવે છે, તે લેટરમાં અહીં લખવામાં આવે છે, જે 15 થી 16 આંકડાનો હોય છે અને તેની વચ્ચે આ ઇમેજ ઝાંખી એટલે બહુ તમને દેખાશે નહીં. એની વચ્ચે ડેશ કરેલો હશે, પણ આપણે તે ડેશ નથી નાખવાનો, સળંગ નંબર જ નાખવાના છે. માની લ્યો તેમાં આ રીતના નંબર હોય, તો આ ડેશ જે આવે છે તે ડેશ નથી નાખવાનો. આપણે ડેશની જગ્યાએ સળંગ નંબર જ નાખવાના છે. આ રીતે. બરાબર મિત્રો, અત્યારે મારી પાસે તે SSID નંબર છે નહીં, એટલે સર્ચ નહીં થાય. હવે તેના પછીના મેનુ જોઈએ. આગળના નેક્સ્ટ વિડીયોમાં કાર્ડ કેમ જનરેટ કરવું તેના વિશે હું સમજાવીશ. અત્યારે આપણે આગળના મેનુ ચેક કરી લઈએ. એપ્રુવડ બેનિફિશરી. મિત્રો, એપ્રુવડ બેનિફિશરી ચેક કરીએ, જે મેં એનરોલમેન્ટ કરેલું છે તે હોમ સ્ટેટ ઉપર. મિત્રો, અહીં સર્ચ ફક્ત ડેટ ઉપર કરવા દઈએ છે, એટલે તમે એનરોલમેન્ટ કરો તે ડેટ તમારે યાદ રાખવાની થશે. મેં 5/3 કરેલું હતું. સબમિટ આપું છું. તો અહીં જે એનરોલમેન્ટ કરેલું હતું તે સક્સેસફુલી બનીને આવી ગયેલું છે. પ્રિન્ટ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે કાર્ડ પ્રિન્ટ જનરેટ થશે PDF ફોર્મેટમાં.
જેને પ્રિન્ટ કરવાનું રહેશે તમારે અને ગ્રાહકને આપવાનું રહેશે.